બરાબર મજા આવે છે ભણવામાં કે નથી આવતી? આવે છે. ઓકે ગુડ. હવે આગળના 3 વિડિયોની અંદર એકવચન, બહુવચન, there is, there are, have અને has ત્યાં સુધી આપણે ભણેલા. એનું હોમવર્ક પણ તમને મળી ગયું છે. તમારે નોટબુક મેં લખવાનું પણ હતું અને તમે લખ્યું પણ હશે. ઓકે. હવે મેં તમને એક બીજું પણ રીડિંગ આપ્યું હતું કે ચેપ્ટર નંબર 4 ગ્રામરની અંદર એપોસ્ટ્રોફી એસ તમારે રીડ કરવાનું છે એવું આપણે કીધું. જો રીડ કર્યું હશે અને જો તમે આ વિડિયો જોતા હશો, સાંભળતા હશો તો તમને ફટાફટ સમજ પડી જશે. પણ રીડ નહીં કર્યો હોય તો થોડું વધારે ધ્યાન રાખી અને સાંભળવાનું છે. એપોસ્ટ્રોફી એસ નું શું થાય છે? એનો ગુજરાતી મીનિંગ શું થાય છે? નો, ની, નું, ના, નો. એટલે કે આ તારું છે, મારું છે એવો જે ભાવ દર્શાવવાનો હોય નો, ની, નું, ના, એ માટે આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરતા હોઈએ છીએ. અહીંયા એની વ્યાખ્યા પણ આપી છે પ્રોપર. લખવાની છે નોટબુકમાં. આવતીકાલે હોમવર્ક આવશે બધું એ જે આવે છે તમારે નોટબુકમાં લખવાનું છે. બોર્ડ ઉપર દેખાય ફાવતો હોય તો લખી શકાય, બાકી તો કમ્પ્લીટ પ્રોપર હું તમને એનો ફોટો પાડીને મોકલવાની. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. વ્યક્તિ તમે અત્યારે ભણવા બેઠેલા છો, તમારી પાસે બુક છે, ચોપડી લઈને બેઠા છો ઇંગ્લિશની અથવા તો ગ્રામરની બુક લઈને બેઠા છો. તમે શું કહેશો? મમ્મી આ તો મારી બુક છે, આ મારી બુક છે. જો આમાં વસ્તુ કોણ થઈ? બુક. અને તમારો સંબંધ કેવો થયો? મારાનો. એટલે કે તમે આડકતરી રીતે એ બુકના માલિક ગણાવો. એટલે શું કહે છે? વ્યક્તિનો એટલે કે તમારો વસ્તુ સાથેનો યાની કે ચોપડી સાથેનો સંબંધ માલિકીનો સંબંધ. એટલે કે તમે ત્યાં શું બની જાવ છો? માલિક બની જતા હોવ છો. પછી શું કહે છે? અથવા વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવ. વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવો દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ જોડવામાં આવતું હોય છે. હવે તમે એમ કહેશો કે આ ટીચર શું વ્યક્તિ, પ્રાણી, અવયવ? પ્રાણી જે છે એના કોઈ અંગો દર્શાવવા હોય, પક્ષીના કોઈ અંગો દર્શાવવા હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ એક મેં તમને સમજાવી નથી. વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. તમે અત્યારે મને જોઈ રહ્યા છો, તમારી મમ્મી પૂછે કે આ કોણ છે? તમે શું કહેશો? આ મારા ઇંગ્લિશના ટીચર છે. કહેવાના કે નહીં? તો તમારો ને મારો સંબંધ શું થયો? તમે મારા સ્ટુડન્ટ ને હું તમારી ટીચર. તો આપણો જે સંબંધ હતો વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, પેલો ચોપડીનો સાથેનો સંબંધ હતો. એટલે બંનેમાં થોડો ડિફરન્સ છે. તો આ બધું જ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ વપરાતું હોય છે. તો આગળના જે બે મુદ્દા હતા, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, બીજો તો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, ન માલિકીનો દર્શાવવા માટેનો સંબંધ માટે એપોસ્ટ્રોફી એસ વપરાતું હોય છે. તો હવે રહ્યું આ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના. વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના એ પણ હું સમજાવું. અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે. That is my teacher's book. That is my. જો અહીંયા કયો ભાવ આવ્યો? my એટલે કે મારા. સંબંધક સર્વનામ છે. સંબંધ બતાવે છે કે મારા ટીચર છે. ટીચર્સ બુક વ્યક્તિનો વસ્તુ સાથે. એટલે કે ટીચર જે છે વ્યક્તિ છે અને બુક જે છે એ વસ્તુ છે. તો ટીચરને આ જે ટીચર છે ટીચરની બુક છે. આ પેલી બુક, પેલી મારા ટીચરની ચોપડી બુક છે. થયો. તો વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, સંબંધક સર્વનામ અમુનિત સેન્ટેન્સમાં સમજાયેલું છે. હવે બીજું એક સેન્ટેન્સ છે વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના અવયવો દર્શાવવા માટે પણ વપરાતું હોય છે. તો આપણે જોઈએ. ઉદાહરણ છે This is Radha's car. આ રાધાની ગાડી છે, કાર છે. ઓકે. હવે બીજું એક ત્રીજું ઉદાહરણ સમજો. Radha is Atul's sister. ભાઈ
આપણે વ્યક્તિ સાથેનો સંબંધ થયો કે ના થયો? થયો. ઓકે. હવે ચોથું ઉદાહરણ છે that is a cow's tail. tail એટલે પૂંછડી, cows એટલે ગાય. તો શું કીધું છે અહીંયા? that is cow's tail. પેલી ગાયની પૂંછડી છે. તો અહીંયા કીધું તો પ્રાણી કે પક્ષીના અવયવો દર્શાવવા માટે, એટલે અહીંયા એનું અંગ દર્શાવવામાં આવ્યું છે, પૂંછડી એની દર્શાવવામાં આવી છે, એટલા માટે શું વપરાય છે? એપોસ્ટ્રોફી એસ વપરાયેલું છે. પછી છે મિસ્ટર પટેલ્સ car is new. મિસ્ટર પટેલની કાર છે, યાની કે મારી છે. મિસ્ટર પટેલ એવું કહે રહ્યા છે કે આ કાર મારી છે. અહીંયા સેન્ટેન્સમાં એ પોતે શું છે? માલિક છે. કોના માલિક છે? કારના માલિક છે. મિસ્ટર પટેલ્સ કાર ઇઝ ન્યુ. મિસ્ટર પટેલની જે કાર જે છે એ નવી છે. ઓકે. આટલા સુધી આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ કોનો કેવી રીતે સાથેનો સંબંધ જોડાવા માટે એપોસ્ટ્રોફી એસ વપરાતું હોય છે. હવે નેક્સ્ટ જે છે બીજો જે મુદ્દો જે છે આપણો એપોસ્ટ્રોફી એસ નો શું છે? બે વાક્યોનું એક વાક્યમાં સંયોજન, એટલે કે ભેગા કરવાના છે. ગુજરાતીમાં પણ આપણે સંયોજકોને બધું ભણતા હોઈએ છીએ. હું અહીંયા ઇંગ્લિશમાં પણ એપોસ્ટ્રોફી એસ જે છે એક સંયોજક તરીકેનું કામ કરતો હોય છે. તો જોઈએ ઉદાહરણમાં જો પહેલું કેવી રીતે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરવાનો છે અને જે બે વાક્યો હોય છે એને એક વાક્ય કેવી રીતે બનાવવાનું છે. પહેલું ઉદાહરણ છે that is Mehul. That is his nose. Nose એટલે નાક. એ બધા આપણને અવયવોના નામ તો ખબર છે. જો બે સેન્ટેન્સ છે, બંને સેન્ટેન્સમાં કોની વાત થઈ છે? મેહુલની. શું કીધું છે પહેલા સેન્ટેન્સમાં? that is Mehul, that is his nose. આ પેલો મેહુલ છે, પેલું તેનું નાક છે. તો આપણે એને એક જ સેન્ટેન્સમાં બનાવવું હોય તો શું થાય? that is Mehul's nose. that is Mehul's nose. यानी कि that is his જે આવ્યું છે એ સેન્ટેન્સમાંથી નીકળી જતું હોય છે અને એની જગ્યાએ એપોસ્ટ્રોફી એસ મુકાઈ જતું હોય છે. બીજું એક સમજાવું. that is a parrot. that is its beak. beak beak એટલે શું થાય? ચાંચ. શું થાય? ચાંચ. તો આ સેન્ટેન્સ જે છે એમાં શું કહે છે? that is parrot. પેલો પોપટ છે. that is its beak. પેલી તેની ચાંચ છે. તો આની અંદર શું થશે? તો જો that is parrot's beak. પેલી પેરોટની, જો નો નું નામ, તો પેલી પેરોટની ચાંચ છે. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરી આપણે એને એક સેન્ટેન્સ બનાવી દીધું. ત્રીજું એક સેન્ટેન્સ સમજાવવા. ત્રણે ત્રણનું જો ડિફરન્સ શું છે પણ હું તમને આગળ સમજાવીશ. This is forum. This is her father. forum છે એના પપ્પાનું નામ છે. This is forum, this is her father. તો શું થશે? એક સેન્ટેન્સ બનાવવું હશે તો
ત્રણ સેન્ટેન્સ ડિફરન્સ શું હતું જો મેહુલ જે છે એ છોકરાનું નામ છે કે નહીં? તેના માટે આપણે શું વાપર્યું? હીઝ વપરાઈશું. ઓકે યા. હવે બીજું જે સેન્ટેન્સ હતું એ નાન્યતર જાતિ એટલે કે પેરોટ હતું. આ સિવાય તમે ડોગ, એલિફન્ટ, બીજા કોઈ પક્ષી કે બીજા કોઈ પ્રાણીનું નામ એ બધા નાન્યતર જાતિમાં. નાન્યતર જાતિ માટે ઇટ્સ વપરાતું હોય છે. શું વપરાતું હોય છે? ઇટ્સ વપરાતું હોય છે. અહીંયા ફોરમ છે. ફોરમ એટલે છોકરીનું નામ છે. છોકરી માટે હર વપરાતું હોય છે. શું વપરાતું હોય છે? હર વપરાતું હોય છે. આ બેઝિક છે. ચોથા ધોરણમાં આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ કે ભાઈ છોકરો હોય તો હીઝ વપરાય, છોકરી માટે હર વપરાય અને નાન્યતર જાતિ જે હોય એના માટે આપણે ઇટ્સ વાપરતા હોઈએ છીએ. ઓકે. તો જ્યારે બે વાક્યોનું એક વાક્યની અંદર તમે જ્યારે રૂપાંતર કરો, સંયોજકથી જોડો, એપોસ્ટ્રોફી એસ થી જોડો, તો પાછળનું જે હીઝ હોય, ઇટ્સ હોય, હર હોય અને બીજા જે શબ્દ વપરાય હોય બધા જ નીકળી જતા હોય છે અને જે એનો અવયવ દર્શાવતો હોય, જે સંબંધ દર્શાવતો હોય એ જ આવતું હોય છે. બાકીનું બધું જ નીકળી જતું હોય છે. તો આ ત્રણ સેન્ટેન્સમાં તમને ખબર પડી ગઈ છે. ઓકે. હવે જે છે આ બે વાક્યો બોલવાને બદલે આપણે આ રીતે એક જ વાક્યને બોલી શકીએ છીએ. હવે આને આ સેન્ટેન્સ જે છે એને યસ અને નો માં જવાબ આપતા શીખી જવાના છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. યસ અને નો માં જવાબ તો આપણને આવડતા ફાવતા હોય છે. હું તમને સમજાવી દઈશ. એક જોઈ લો બોર્ડ ઉપર. કેનું સેન્ટેન્સ છે? He is Atul's father. અને વિધાન વાક્ય કહેવાય. બધું જ મેં આગળ તમને સમજાવ્યું છે. બરાબર છે કે નહીં? હા. સિમ્પલ વાક્ય છે. He is Atul's father. આપણે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો શું થાય છે? એની અંદર is આગળ આવે છે. Is he Atul's father? કેવું સેન્ટેન્સ થયું? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત લગાવવાનું છે નહીંતર માર્ક્સ મળતા નથી. બરાબર? ધ્યાન રાખજો. પ્રશ્નાર્થ વાક્ય. હવે આ સેન્ટેન્સનો આપણે યસ માં જવાબ આપવાનો છે યાની કે હકારની અંદર જવાબ આપવાનો છે. તો શું થશે? યસ he is Atul's father. અથવા તો યાની કે ઓર જો બંનેમાંથી એક જ રીત લખવાનું છે. અહીંયા ધ્યાન આપો. યસ he is Atul's father. ઓકે. હવે બીજી રીત શોર્ટ જે છે મેં તમને ઓલરેડી સમજાવી છે. આ બંનેમાંથી કોઈ પણ એક રીતે લખશો તો પણ ચાલશે. જો તમારી ઈચ્છા હોય કે ના મારે બંને રીતે એક્સપ્લેન કરવું છે તો બંને રીતે પણ તમે જવાબ લખી શકો છો. તો બીજું શું થાય? યસ he is. તો આ કેવા વાક્યો થયા? હકાર. કેવા વાક્યો થયા? હકાર થઈ ગયો. હવે કયો રહ્યો? નકાર વાક્ય. તો નકાર વાક્યની અંદર પણ એવું જ છે. બે રીતે તમે જવાબ આપી શકો. No, he is not Atul's father. બીજી રીતે આપવું હોય તો ઓર લખું છું. ઓર એનો મતલબ એવો થાય કે અથવા. આ જે ઓર લખ્યું છે ને બે અહીંયા ઓર એનો અર્થ શું થાય? અથવા. એટલે કે તમે આ રીતે પણ આપી શકો અને બીજી રીતે પણ આપી શકો. બે અહીંયા લખ્યું છે ઓર લખ્યું છે ને હકારમાં ઓર. યસ he is Atul's father. યસ he is શોર્ટમાં પણ આપે અને આખું ફૂલ વાક્યમાં પણ જવાબ આપી શકાય. બંનેથી તમને જે રીતે ફાવે એ રીતે લખી શકો. શોર્ટમાં શું થયું અહીંયા? No he isn't. શું થાય? No he isn't. ઓકે. બંને સેન્ટેન્સ તમને ખબર પડી ગઈ. આ પહેલું જે વાક્ય એને વિધાન વાક્ય કહેવાય. પછી જે આવે છે એને પ્રશ્નાર્થ. ઇઝ હી Atul's father એને પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. મેં પછી એનો હકારમાં જવાબ આપ્યો તો યસ હી
બોલી શકીશું નહીં. તમારી પાસે કંપાસ બોક્સ છે તો ધ કંપાસ બોક્સ હેઝ અ 2 ડોટ્સ એવું આપણે બોલી શકીશું નહીં, કેમ કે નિર્જીવ વસ્તુ છે ને આપણે વધારે લગાવી શકીએ, ઉખાડી શકીએ, જે પણ ફેરફાર કરવો એ કરી શકતા હોઈએ છીએ. તમારી પાસે બીજી કોઈ બેગ કોઈ છે, કોઈ વસ્તુ, સપોઝ વિચારો તમારી પાસે ચેર છે, ચેરને કેટલા પગ હોય છે? 4. તો આપણે એવું ના બોલી શકીએ ચેર્સ લેગ્સ એવું આપણે બોલી શકતા નથી. યાની કે નિર્જીવ વસ્તુમાંથી આપણે એપોસ્ટ્રોફી એસ નો યુઝ કરવાનો નથી, ફક્ત માનવ જાતિ માટે અને નાન્યતર જાતિ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે. બીજું એપોસ્ટ્રોફી એસ પછીના જે શબ્દો આવતા હોય છે, અહીંયા ઘણા બધા શબ્દો આવે છે, એની પાછળ આર્ટિકલ ક્યાંય મેં મૂકેલો નથી, પણ આપણને મૂકવાનો પણ છે નહીં. ઓકે, હવે આજે ફક્ત આપણે વિડીયો જોવાનું કામ કરવાનું છે, 2 વાર સાંભળવાનું છે. આવતીકાલે તમારે હોમવર્કમાં, નોટબુકમાં, ગ્રામરની નોટબુકમાં બધું જ લખવાનું છે. ફરી એક વખત ધ્યાન આપજો, અહીંયા જે તમને ટાઇટલ દેખાય છે એપોસ્ટ્રોફી એસ નું, આ બધાનો ફોટો આવશે, બધું જ તમારે નોટબુકમાં ઉતારવાનું છે, ગ્રામરની નોટબુકમાં ઉતારવાનું છે. આટલે સુધી બરાબર? આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે ને આ વસ્તુના ફોટા પણ તમને આવતીકાલે મળી જશે. અને નેક્સ્ટ વિડીયોની અંદર તમારે આપણે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર આપણે ચોથું યુનિટ ભણવાનો ચાલુ કરી દેવાનો છે. ઓકે, જય શ્રી કૃષ્ણ.